અમદાવાદમાં સાબરમતીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પાણીના સ્તરમાં વધારો થતાં લોઅર પ્રોમેનાડ બંધ કરવામાં આવ્યો. રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે. ધરોઈના દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે, ત્યારે આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે. સચિન, સાબરમતી રિવરફ્રન્ટ પરનો જે વોકવે છે ત્યાં સુધી પાણી આવી ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલા સમય સુધી આ લોઅર પ્રોમેનાડ બંધ રહેશે, શું વધુ વિગતો? ચોક્કસથી માનસી વાત કરીએ તો જે રીતે વરસાદી માહોલ સવારથી અમદાવાદ શહેરમાં છવાયેલો છે ને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 4 થી 5 દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં અનેક શહેરોમાં અને અમદાવાદ ગાંધીનગરમાં પણ આપવામાં આવી છે. ત્યારે ખાસ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ સાબરમતી નદીનો જે છે તે એરિયા છે ને નદી બંને કાંઠે વહી રહી છે. અદ્ભુત નજારો કહી શકાય, કારણ કે ધરોઈ ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું છે ત્યારબાદ જે સમગ્ર જે સાબરમતી નદી અને જે કહેવાય કે વાસણા બેરેજના પણ તમામ દરવાજા ખોલવામાં આવે છે. વોકવેની વાત કરીએ તો જે રીતે અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ઉપરવાસમાં સારા વરસાદને પગલે, ભારે વરસાદને પગલે પાણીના નીરની આવક થઈ છે, તો સાથે ડેમની સપાટી પણ ઓવરફ્લો થવાની તૈયારી હતી, જેને પગલે જે છે તે પાણી છોડવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે આ તમામ જે વિસ્તાર છે નદીનો જોઈ શકો છો, અહીં અદ્ભુત નજારો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ઘણા ટાઈમ પછી આવા દ્રશ્યો જોવા મળતા હોય, જેને લઈને લોકો પણ અહીં જે છે તે જોવા માટે અહીં બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે કે લોકો આ નજારો જોવા માટે અહીં પહોંચી રહ્યા છે. સાથે હવામાન વિભાગની આગાહી હજી 4-5 દિવસ ભારે વરસાદની જોવા મળે છે, જેને પગલે અત્યારે હાલ પણ ઝરમર વરસાદ અમદાવાદમાં તો ક્યાંક જે ભારે વરસાદ અમદાવાદમાં વહેલી સવારથી પડી રહ્યો છે. અત્યારે હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એટલે કે આસપાસના વિસ્તારમાં જે નદીની આસપાસના ગામો આવેલા છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સાબરમતી નદીનો જે નજારો છે તે પણ અદ્ભુત જોવા મળી રહ્યો છે, કારણ કે સાબરમતી નીરની આવક થઈ છે. સાથે ધરોઈ ડેમ જે કહેવાય કે ઉત્તર ગુજરાતની જીવાદોરી કહેવામાં આવતી હોય છે, એટલે કે ધરોઈ ડેમમાં પણ પાણી આવતા જે ઉત્તર ગુજરાત સહિતના જે સાબરમતી નદી અને જે કહેવાય અમદાવાદ ગાંધીનગરમાંથી વહેતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, એટલે કે નદીમાં પણ પાણીની આવક થઈ છે, એટલે એક સારા સમાચાર કહી શકાય. પરંતુ હજી પણ 4 થી 5 દિવસ વરસાદની આગાહીને પગલે હજી પણ જો આગામી સમયમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો આ વિસ્તારના લોકોને હાઈ એલર્ટ આપવામાં આવશે. જી માનસી. જી સચિન, આભાર આપનો.